માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાતના ગૃહમાં મારા રાજ્યની મહિલા આઈપીએસઓને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને નમન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, કાલની જ ઘટના કહું છું. મારા રાજ્યની મહિલા આઈપીએસ ડીસીપી ક્રાઇમ અમદાવાદ દ્વારા, માનનીય અધ્યક્ષશ્રી, સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા રાજકોટની ઘટના આપણે સાંભળી. માનનીય અધ્યક્ષશ્રી, અમારી આ મહિલા આઈપીએસ દ્વારા, માનનીય અધ્યક્ષશ્રી, 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ જગ્યા પરથી આવા કેમેરાઓ હેક કરે એને શોધીને લાવીને આજ સુધી ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ પ્રકારની ઘટનામાં સાયબર ટેરરિઝમની કલમ લગાવનાર ગુજરાત પોલીસ પહેલી બન્યું. અને એના ઇન્ચાર્જ ઓફિસર માનનીય અધ્યક્ષશ્રી ડોક્ટર લવીના સિન્હા, જે મહિલા આઈપીએસ છે, મહિલા આઈપીએસ માનનીય અધ્યક્ષશ્રી જિલ્લામાં એસપી બી છે અને અમારા હોમ સેક્રેટરી બી મહિલા આઈપીએસ છે. અને મહિલાઓની ચિંતા, અને માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ધંધેડામાં કહ્યું છે કે મહિલાઓની સંખ્યા પોલીસ દળમાં અમે ડબલ કરશો અને એ દિશામાં ગુજરાત પોલીસ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. અને સાથે જો મહિલા આઈપીએસની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી, તો આખા ગુજરાતના જે ભવિષ્ય ગુજરાતનું લો એન્ડ ઓર્ડરનું સંભાળવાના છે એવી પોલીસ ભરતી જે થાય માનનીય અધ્યક્ષશ્રી, એ પોલીસ ભરતીના ચેરમેન બી નિર્જા ગોટલુ છે, જે પોતે મહિલા છે. અને તમારું મારું બધાની ભવિષ્યની અંદર જે સુરક્ષા કરવાના છે રાજ્યના પ્રત્યેક નાગરિકોની, એવા પોલીસના જવાનોનું સિલેક્શન કરનાર અધિકારી એ બી મહિલા છે. માનનીય અધ્યક્ષ